નમસ્કાર, આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદનું ઇંગોરાળા ગામ અને આ હળવદના ઇંગોરાળા ગામમાં હનુમાનજી છે તે લોકો માટે એક આસ્થાનું પ્રતીક રહ્યા છે. કારણ કે આ મંદિર જે 200 વર્ષ પહેલાં મંદિર છે તે બનાવ્યું હતું અને આ મંદિરમાં જે ખાસ એવું મુખ્ય વિશેષતા એ છે કે આ મંદિરની મૂર્તિ નીચેથી પાણી નીકળે છે. એ 40-50 વર્ષે ગમે ત્યારે પાણી નીકળે છે અને હાલમાં પણ અત્યારે પાણી આ નીકળ્યું હતું અને જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અને જે પાણી નીકળ્યું એને ગંગાજળ માની અને લોકો છે તે લોટો કે ગ્લાસ ભરી અને એને ઘરે લઈ જઈ રહ્યા હતા. અને જે દૂર દૂરથી આ પાણી નીકળ્યું એને જોવા માટે લોકો પણ હળવદના ઇંગોરાળા ગામે પહોંચી અને ત્યાં દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા. અને ખાસ તો વિશેષતા એ પણ એ છે કે દૂર દૂરથી લોકો છે તે હળવદના ઇંગોરાળા ગામના હનુમાનજી છે એમને દર્શન કરવા માટે જતા હોય છે. અને હનુમાનજી છે આપણા શાસ્ત્રોમાં અને હિન્દુ ધર્મમાં ખાસ એક આદરણીય એક એવું સન્માનીય એક વ્યક્તિ રહ્યા છે કે દરેક સમાજ છે એને પૂજતા હોય છે. અને હનુમાનજી એક દરેક ગામમાં જો કે આમ જોઈએ તો નાનું એવું ડેરું તો હનુમાનજીનું હોય જ છે.